શુક્રવાર 8 મે 2026 ઉપલી મેળીનું મનન ઉલટું દાનાર્પણ બાઇબલ વાંચન કોરિન્થીયોને બીજો પત્ર 9મો અધ્યાય 6-11 કલમ વાંચીશું. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. લખેલું છે કે તેણે વેર્યું છે તેણે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો, કે જેથી અમારી મારફતે દેવની સ્તુતિ થાય. આમેન. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. કોરિન્થીયોને બીજો પત્ર 9મો અધ્યાય 7મી કલમ. એક રવિવારે મારા ચર્ચે એક અસામાન્ય બાબત કરી. અમારે ઉલટું દાનાર્પણ હતું. અમને દાનાર્પણની થેલીમાંથી $10 લઈને જરૂરિયાતમંદ વ્યક્તિ આશીર્વાદિત થાય તેને માટે અમે જે કોઈ રીતે નક્કી કરીએ તે રીતે તેનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી. મેં મારા દાનની રકમ સલૂનમાં મારા નખની સંભાળ રાખતી સ્ત્રીને આપવાનું નક્કી કર્યું. આ ઉલટા દાનાર્પણના લીધે મારા વિશ્વાસ અને મારું ચર્ચ શું કાર્ય કરે છે તે વિશે તેને જણાવવાની મને તક મળી. મારા પતિએ તેનું દાન એક યુવાનને આપ્યું કે જે અમારા ઘરે કરિયાણાનો સામાન પહોંચાડતો હતો. મારા સૌથી મોટા પૌત્રએ તેનું દાન કેકની દુકાનમાં તેને કેક આપતી સ્ત્રીને આપ્યું. પ્રેરિતોના કૃત્ય 20 અને 35 આપણને ઈસુએ આપેલા શિક્ષણની યાદ અપાવે છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. જ્યારે અમે આવી રીતે ઉલટા દાનાર્પણમાં ભાગ લીધો ત્યારે અમને દરેકને આશીર્વાદ મળ્યો. પૈસાની સાથે મારા ચર્ચે અમારા અનુભવ વિશે લખવા માટે અમને નાના કાર્ડ આપ્યા, જે વિશે અમે બીજા અઠવાડિયે અમારા ચર્ચમાં જણાવ્યું. હું શીખી કે ફક્ત પૈસા જ તે પ્રાપ્તકર્તાઓને આનંદ આપતા ન હતા, પણ તેઓ દરેકે અમારા કાર્યના વખાણ કર્યા અને તેને સ્વીકૃતિ આપી, અને દાનની રકમ આપનારાઓને પણ આશીર્વાદ પ્રાપ્ત થયો અને આ કાર્યમાં ભાગ લેવાનો આનંદ મળ્યો. ઈસુએ કહ્યું, આપો ને તમને અપાશે. લુક 6:38. આજનો સુવિચાર. જ્યારે હું બીજાઓને મુક્તપણે દાન આપું છું ત્યારે હું આશીર્વાદ પ્રાપ્ત કરું છું. મધ્યસ્થી ઉદારતાથી આપવા માટે. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર પિતા, બીજાઓ તરફ ઉદારતા બતાવવાની તકો આપવા માટે આભાર. અમે અમારી આસપાસના જરૂરિયાતમંદ લોકો પ્રત્યે ધ્યાન આપી શકીએ તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.